બનાસકાંઠા જિલ્લો ગુજરાતમાં આવેલો જિલ્લો છે અને ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ તેમ છતાં બનાસકાંઠા જિલ્લામાં સરકાર દ્વારા દારૂના સ્ટોરની મંજૂરી આપવામાં આવી છે। આ સ્ટોર પણ એવી જગ્યા પર આવેલું છે કે જ્યાં જગ્યાનું નામ બદનામ કરી રહ્યું છે, સાથે સાથે ધાર્મિક લાગણીને પણ દુભાવી રહ્યું છે। તો આવો જોઈએ બનાસકાંઠા જિલ્લામાં ક્યાં દારૂના સ્ટોરને મંજૂરી આપવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લામાં અનેક પ્રસિદ્ધ શિવાલયો આવેલા છે અને આ જિલ્લો શિવાલયો તરીકે પણ ઓળખાય છે। આ જિલ્લામાં બાલારામ, વિશ્વેશ્વર, કેદારનાથ, મૂળેશ્વર મહાદેવ, પાતાળેશ્વર, રિસાલેશ્વર મહાદેવ જેવા અનેક પ્રાચીન અને ઐતિહાસિક શિવાલયો આવેલા છે। ત્યારે ડીસાથી ચિત્રાસણી જતા માર્ગ પર આવી જ રીતે શિવના નામથી એક રિસોર્ટ અને વોટર પાર્ક શરૂ કરવામાં આવ્યો હતો, જેનું નામ છે શિવધારા વોટર પાર્ક અને રિસોર્ટ। ખૂબ જ સુંદર સુવિધા ધરાવતા આ રિસોર્ટમાં મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે આનંદ માણવા માટે જતા હોય છે, પરંતુ ધાર્મિક નામથી પ્રસિદ્ધ થયેલા શિવધારા રિસોર્ટ અને વોટર પાર્કમાં હવે તેના સંચાલકો દ્વારા દારૂનું વેચાણ શરૂ કરી દીધું છે। તેના માટે ગુજરાત સરકાર પાસેથી મંજૂરી મેળવીને દારૂનું લાયસન્સ ધરાવતા લોકોને આ રિસોર્ટમાં દારૂ આપવામાં આવશે, જેને લઈ ધર્મપ્રેમી જનતામાં રોષ ઊભો થયો છે। આમ તો સમગ્ર ગુજરાતમાં જ દારૂબંધી છે અને તેવામાં બનાસકાંઠા જિલ્લામાં ધાર્મિક નામ એટલે કે ભગવાનના નામથી ચાલતા રિસોર્ટમાં દારૂનું વેચાણ કરવા માટે સરકાર દ્વારા પરવાનગી આપવામાં આવે તે કેટલી યોગ્ય કહેવાય। શિવધારા એટલે ભગવાન શિવનો પ્રવાહ અને અહીં દારૂનું વેચાણ શરૂ થયું છે, ત્યારે ભગવાનના નામથી શરૂ થયેલા રિસોર્ટમાં આ રીતે દારૂનું વેચાણ લોકોની ધાર્મિક લાગણી દુભાવી રહ્યું છે। આ અંગે અમારી ટીમે શિવધારા પહોંચી હતી અને મેનેજરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે મેનેજર દ્વારા દારૂની શોપ શરૂ કરવાની વાત તો કબૂલી હતી, પરંતુ જ્યારે લોકોની શિવના નામે લઈ દુભાઈ રહેલી લાગણી વિશે પૂછતા મેનેજરે જણાવ્યું હતું કે આ બાબતથી તેમણે કોઈ જ લેવા દેવા નથી અને અહીં વિદેશથી મહેમાનો આવતા હોવાના લીધે આ સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે। હવે ભગવાન શિવના નામથી પ્રચલિત બનાસકાંઠા જિલ્લામાં દૂર દૂરથી ભક્તો શિવાલયોના દર્શન કરવા માટે આવતા હોય છે અને ભોળાનાથના દર્શન કરીને કૃતજ્ઞ થઈ જતા હોય છે। ત્યારે એ જ મહાદેવ એટલે શિવના નામથી શરૂ થયેલા વોટર પાર્ક અને રિસોર્ટમાં દારૂનું વેચાણ શરૂ થાય તે કેટલું યોગ્ય કહેવાય। બનાસકાંઠા જિલ્લામાં સરકાર દ્વારા મંજૂરી આપતા પહેલા વિચાર કરવો જરૂરી છે। જો અહીં દારૂનું વેચાણ કરવું જ હોય તો આ રિસોર્ટનું નામ બદલી દેવું જોઈએ, જેથી ધર્મપ્રેમી જનતાની ધાર્મિક લાગણી ના દુભાય।